મહેસાણામાં એક પાટીદાર યુવતી છે તેની ડેડ બોડી મળે છે આ તાલુકા પોલીસને અને ત્યાર પછી તે આગળ તપાસ આદરે છે। તપાસનો ધમધમાટ આગળ વધે છે, પેનલ પોસ્ટમોર્ટમ થાય છે અને હવે આ મામલામાં સવાલો ઊભા કર્યા છે પાટીદાર નેતા વરુણ પટેલે અને તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને આ મામલે તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટરે શું તપાસ કરી છે અને તેમનું આ ઘટનાને લઈને શું કહેવું છે તે મુદ્દે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। મહેસાણાના તાલુકા પોલીસ સ્ટેશનના રામુસણા ગામની એક યુવતી છે, તેનો મામલો અત્યારે ચર્ચામાં આવ્યો છે અને સવાલો ઊભા કર્યા છે પાટીદાર નેતા વરુણ પટેલે અને તેમણે કહ્યું છે કે યુવતી છે તેની લાશ મળે છે અને પોલીસ હવે ફરિયાદ નથી નોંધતી અને તેમનો દાવો છે કે આ હત્યા થઈ છે અને પોલીસે અત્યાર સુધી એડી દાખલ કરી છે। જો કે જે પ્રકારે વરુણ પટેલે સવાલો ઊભા કર્યા છે તે મામલો સમજવા માટે તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે સંવાદ કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે 17મી તારીખે એક યુવતી રામોસણા ગામની છે જે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારનું જ એક ગામ છે તે ગુમ થાય છે। 19મી તારીખે પોલીસને માહિતી મળે છે કે એક યુવતી છે તેની આ રામોસણા ગામના બાજુમાં એક ગામ છે ત્યાં તળાવમાં લાશ છે। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચે છે, આ યુવતી છે તેની લાશનો કબજો મેળવે છે અને ત્યાર પછી તેને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને ત્યાર પછી પોલીસ છે તે આ યુવતીના જે પ્રકારે શરીરના જે ચિહ્નો હતા તેની જાણકારી શેર કરે છે અને તેમના પરિવારજનો છે તે પણ આ તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે। આ યુવતીની પરિવારજનો ઓળખ કરે છે અને તેમની ડેડ બોડી આ પરિવારજનો છે તેમને સોંપી દેવામાં આવે છે અને પેનલ પોસ્ટમોર્ટમ છે તે કરાવ્યું હોવાથી પોલીસે સૌથી પહેલાં છે તે એડી દાખલ કરી હતી અને પેનલ પોસ્ટમોર્ટમનો જે અત્યારે રિપોર્ટ આવ્યો છે તેમાં આ પોલીસ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે ડૉક્ટરે જે પ્રકારે રિપોર્ટ આપ્યો છે તેમાં આ યુવતી છે તેના શરીરના બાહ્ય ભાગે કોઈ પણ પ્રકારના ઈજા છે તેના નિશાનો છે તે નથી દેખાયા અને તેનું જે પ્રકારે આ પેનલ પોસ્ટમોર્ટમમાં જે રિપોર્ટ આવ્યો છે તે મુજબ મૃત્યુનું કારણ છે તે પાણી, જે મોંમાંથી જ્યારે કોઈ વ્યક્તિ તળાવ કે પાણીમાં પડતો હોય છે તે દરમિયાન તેના શરીરમાં પાણી વધારે જાય છે તે કારણસર તેમનું મૃત્યુ થયું છે। જો કે હવે આ મામલામાં આ પાટીદાર નેતા વરુણ પટેલ છે તેમણે સવાલો ઊભા કર્યા છે અને તેમણે ફેસબુકના માધ્યમથી લખ્યું છે કે પાટીદાર માટે શરમજનક વાત છે કે ગુજરાત માટે શરમજનક બાબત, કેમ કે તેમણે લખ્યું છે કે ખૂબ દુઃખદ બાબત છે। સ્થાનિક આગેવાનોના મત મુજબ અને મૃતકના ફોટો જોતા મહેસાણાની દીકરીની હત્યા થઈ છે। મૃત્યુ પામેલી દીકરીનું નામ સંગીતાબેન કાંતિલાલ પટેલ છે। એક પાટીદાર દીકરીની હત્યા થઈ છે, તેમ છતાં પોલીસ તેની ફરિયાદ નથી લેતી કારણ કે મરણ જનાર દીકરીના પિતા નહોતા અને મા એકલી છે અને કોઈ લડનાર નથી। પાટીદાર માટે, ગુજરાત માટે એટલા માટે શરમજનક વાત કહેવાય કે 10 દિવસ વીતી જવા છતાં પોલીસ FIR લેતી નથી, ફક્ત એડી તપાસ કરીને મન વાળે છે। આ છોકરી રામોસણામાં રહેતી હતી, તેનો મૃતદેહ મળ્યો ત્યારે શરીર પર હથિયારના ઘા હતા, શરીર થોડું બળેલું હતું। આ દીકરીને કેનાલમાં નાખી દીધેલ હતી એટલે છોકરીના શરીરમાં પાણી ઘૂસી ગયેલ અને લાશ ફૂલી ગયેલ હતી। હવે પોલીસ સાચી તપાસ કરવાના બદલે આત્મહત્યામાં ખપાવવા માંગે છે અને બીજી તપાસ કરતી નથી। જો આની સાચી તપાસ થાય તો બહુ મોટું ષડયંત્ર બહાર આવે તેવું છે। ક્યાંક આ દીકરી જોડે ખૂબ ખરાબ ઘટના ઘટી છે અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી છે, તેમ છતાં ન્યાય માટે આમ તેમ ભટકવાનું શું આ દીકરીને ન્યાય મળશે? રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો આ દીકરીને ન્યાય અપાવશે? ચૂંટણી ટાઈમે જ સમાજની ચિંતા, દરેક જ્ઞાતિ સમાજે ચેતવવાની જરૂર આજે આ પાટીદાર દીકરી જોડે બન્યું, ભવિષ્યમાં કોઈ પણની દીકરી જોડે આવું બની શકે। ન્યાય લેવા માટે આંદોલનો કરવા પડશે તો શું પછી વિચાર કરો કે બીજી શું હાલત થશે? તમારું સ્વાભિમાન જગાડો અને આ દીકરીને ન્યાય અપાવો। મૃતકની દીકરીને ધ્યાનમાં રાખી પૂર્ણ ફોટો જાહેર નથી કર્યો, ઓમ શાંતિ। આ વરુણ પટેલે સોશિયલ મીડિયામાં આ લખાણ લખ્યું છે। જો કે પોલીસ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે તે રિપોર્ટમાં દીકરી છે તેને કોઈ પણ પ્રકારના બાહ્ય ઈજાના નિશાનો નથી અને મૃત્યુનું કારણ પણ તેમના મોંમાંથી શરીરમાં પાણી ગયું છે તે આવ્યું છે અને સાથે સાથે
પોલીસ ઇન્સ્પેક્ટરે તે પણ કહ્યું છે કે દીકરીના પરિવારજનોના જે પ્રકારના આક્ષેપ છે કે દીકરી જ્યારે કામ અર્થે ગઈ અને તેમના સાથે કામ કરનાર વ્યક્તિઓએ જો હત્યા કરી હોય તો આ મામલે પણ તેમના પરિવારજનો જેના પર આક્ષેપ કરી રહ્યા છે તેમની પણ આ મહેસાણા તાલુકા પોલીસ છે તે પૂછપરછ કરી રહી છે તેવું પણ આ મહેસાણા તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.